મુંબઈમાં ભાડા ઉપર ફરતી કાર ચોરાઈ અને વલસાડમાં દારૂની ખેપ મારતા ઝડપાયો। મુંબઈમાં કારને ભાડા પર ફેરવવા માટે એપ પર મૂક્યા બાદ કોઈ ઈસમે કાર ચોરી કરી દમણથી દારૂ ભરી ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ લઈ જતી બ્રેઝા કારને વલસાડ રોડ પોલીસે ગુંદલાવ હાઈવે પર મુંબઈથી સુરત જતા હાઈવે પર અટકાવતા કારમાંથી 1.14 લાખ રૂપિયાના દારૂ સાથે દમણનો એક આરોપી ઝડપી પાડ્યો છે। જ્યારે દારૂનો જથ્થો આવનાર દમણના 2 ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળી કે એક બ્રેઝા કારમાં દારૂ ભરી સુરત તરફ લઈ જવાનો હોવાની બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી ઊભા રહેતા બાતમીવાળી બ્રેઝા કારનો આગળનો નંબર MH03DA3231 અને પાછળનો નંબર GJ15CJ5971 ને અટકાવી તેની તપાસ કરતા દારૂ બિયરની બાટલી નંગ 408 જેની કિંમત ₹1,14,084 રૂપિયાનો દારૂ અને કાર બ્રેઝાની કિંમત 5 લાખ રૂપિયા અને એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 મળી કુલ 6,19,084ના મુદ્દામાલ સાથે આરોપી આકાશ દિલીપભાઈ કટારિયા જેઓ મસાલ ચોક નાની દમણ એરપોર્ટ રોડ દત્ત સાગર સોસાયટી દમણના રહેવાસી છે તેમની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીને પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ભરાવનાર જોન્ટી ઉર્ફે વિક્કી ભરતભાઈ પટેલ જે કચીગામ દમણના રહેવાસી છે અને જીગર ઉર્ફે શિવમ અશોકભાઈ કામલી જે કોલીવાડ દમણના રહેવાસી છે પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આ કાર મુંબઈમાં કારને ભાડે ફેરવવા માટે માલિકે એપ પર જાહેરાત મૂક્યા બાદ એક ઈસમે કારને ભાડે લઈ ગયા બાદ આ કારની ચોરી થઈ ગઈ હતી, જે અંગે કારના માલિકે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। જોકે દારૂની ખેપ મારતી વખતે બ્રેઝા કાર વલસાડ ખાતે ઝડપાઈ છે। હાલ તો પોલીસે કાર અને મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂની ખેપ મારતા બુટલેગરે જ કાર ચોરી છે કે અન્ય કોઈ ઈસમે ચોરી કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।